જય માતાજી બધાને માવડીઓને બહેનોને અને બધા ક્ષત્રિયોને જય માતાજી। ભૂચર મોરી એક એવો આશરા ધર્મનો યુદ્ધ, અનેક યોદ્ધાઓના અહીંયા તાતા ઉના લોહી રેડાના છે। કેસરીયો રંગ છે જે અંધારાને ઉલેચી અને જે પ્રાગવડ ફાટે હુરજ નારાયણ ઉદય થાય, એમ ક્ષત્રિયોએ કેસરિયા રંગમાં પોતાના લોહી રેડા છે, એમાં રંગમાં રંગ પૂર્યા છે અને ક્ષત્રિયાણીઓ રાજપૂતાણીએ જોહર કરી અને એને માથે એક વિશેષ બલિદાન દીધા છે। તો અહીંયા મહેમાનો બધા બેઠા છે, એક નામદાર વાઘાનાથ ઠાકોર સાહેબ, બીજા મહેમાનો ઘણા ઓળખતો નથી, નામ આમ પરિચય ન હોય બહુ। તો શૌર્ય કથા માથે અમારે ચારણોને બોલવાનું હોય। અહીંયા કવિરાજ જાડેજાના કવિરાજ બેઠા છે, રત્નુ નરેશદાનભાઈ, એમના દાદા જેને યદુવશેષ પ્રકાશ લખ્યો, અને એથી આગળ વિભાવિલાસ વજમાલજી મેહેડું। તો આ ગ્રંથો અમારે રાજપૂતો માથે લખેલા જે ગ્રંથો છે, પણ રાજસ્થાન હોય કે સૌરાષ્ટ્ર હોય, હું તો હલ્દી ઘાટીને આ ભૂચર મોરીનું હાલારનું હલ્દી ઘાટી કહું છું। હાલારનું હલ્દી ઘાટી એટલે ભૂચર મોરી। અને એમાં સાહેબ એમ કે છે કે આ ચારણો શું કામ અમે બોલી છીએ? અમારી પરંપરા આધારે અમારા ચારણના બાળકો કલેક્ટર થાય છે, ડોક્ટર થાય છે, એન્જિનિયર થાય છે। અમારા બાળકો કઈ બુદ્ધિ વિનાના નથી, બહુ વિદ્વાનો છે। ચારણ સમાજના અધિકારીઓ થાય છે, પણ અધિકારી હોય, અત્યારે મારી યારે રાજેન્દ્ર ગઢવી છે, 1.5 લાખનો પગારદાર છે, પણ એના હાડમાં અહીં ત્યારે બોલશે, તમે જોજો કે અમને રાજપૂતો હાડ વાલા છે। જેમ માતાજીનો થડો, જેમ માતાજીનો ફળો, જેમ આશાપુરા જેમ વાલી હોય, એમ અમને આ રાજપૂત સમાજ આખો વાલો છે। શાખા પ્રશાખા હોય, 36 શાખા રાજપૂતોની છે, એ બધા અમને હાડવાલા છે। હું અત્યારે આ વાંકાને ઠાકોર સાહેબ બોલું તો 2 કલાક બોલી શકું, દાવા સાથે, ઇતિહાસ સાથે। અમને વાલું છે, હું ક્યારે નથી બોલ્યો એમની આગળ, મેં મળવાય નથી ગયો ક્યારે, પણ છતાં અમને ઇતિહાસ એ કાળા ધારામાં તણાયેલા જે રેખાઓ છે, જેમ કાળા ધારામાં વીજળી થાય છે, એમ અમે ક્ષત્રિયોનો ઇતિહાસ ગોતીએ છીએ। જેમ રામાયણ, જેમ ભાગવત, જેમ આ કથાઓ છે, એ કથાના રૂપમાં જ અમે ક્ષત્રિયોની કથાઓ લઈ છીએ અને અમને હાડ વાલી છે। જેમ માતાજીનો થડો, જેમ માતાજીનું ધૂપ વાલું હોય, એવી જ અમને એક દુહો મળી જાય। રાજપૂતા ઋણ ના રખે ચીલો ન છાંડે ચરણ, પણ સુયો ધન સાથે રહ્યો એ કુંતી જાયો કરણ। એ રાજપૂતો કે તરવાલના ધારથી ન મરે, રાજપૂતો ભાલાની અણીથી ન મરે, ક્ષત્રિયો મરે નહીં, હથિયારથી મરી જાય વાત ખોટી। વિજય ન મેળવી કે ક્ષત્રિય માથે, તો છત્રી માથે વિજય મેળવવો હોય તો એક જ એનો ગુણ છે કે એક મુઠ્ઠી ધાન ખવડાવી દો ને, કે જીનકો ખાયો અન્ન બિગાડત ના કબૂ ઉનકો। ક્ષત્રિયે જેનું ખાઈ લીધું, જેનું પાણી પી લીધું, તારા ગોળાના પાણી પીધા, હવે બોલ, પાણી માટે માથા દીધા, એક મુઠ્ઠી ધાન તારા નાથ। જ્યારે ચિત્તોડની રાજસ્થાનની કથા છે આલા ઉદલની, એ પૃથ્વીરાજ ચૌહાણને મળવા આવતા હતા, એમાં વચમાં જયચંદ આડો ફર્યો અને જયચંદે કીધું, કવિરાજ પેલા હિમાડે સ્વાગત કર્યા એના, પેલા છે ને રાજપૂતો નોકરીએ રહેતા એટલે સહી ન કરાવતા, એક રોટલાનો એક ટુકડો ખવડાવી દી અનાજનો, અને એક ટુકડો ખવડાવ્યો ભાઈ આલા ઉદલને જયચંદે, કે હવે તો કે પૃથ્વીરાજ ચૌહાણ માથે ચડવાનું છે યુદ્ધમાં। જો એ વખતે જયચંદ આડો ન ફર્યો હોત અને પૃથ્વીરાજ ચૌહાણને જો મળ્યા હોત ને, તો ઇતિહાસ આખો રાજપૂતોનો જુદો હોત મારા બાપ। રાજસ્થાનનો હિસ્ટ્રી વાંચો, કર્નલ જેમ્સ ટોડે લખ્યું છે, એમાં હારે ચારણો છે, કર્નલ જેમ્સ ટોડે નથી લખ્યું, હારે અમે છીએ। અત્યારે જેમ કવિરાજ બેઠા છે ને, હું એમ કહું છું, આ જીટીપીએલમાં લાઈવ થાય છે કે ક્ષત્રિયો છે, રાજપૂતો છે, તમારે એનો સંગ ખરો? કવિરાજ ગઢવી, તું ના પાડું છું, હું ચારણ તરીકે ના પાડું છું। ક્ષત્રિયો હારે સંગ જ નથી અમારો, રાજપૂત હારે અમારો સંગ જ નથી। કેમ? તું એમ કહું છું કે રાજપૂતો અને ચારણ એકાબીજાનું અંગ છે, સંગ છૂટે પણ અંગ ન છૂટે સાહેબ। સંગ છૂટી જાય કદાચ સમયના અંતરે, કોણ નથી છૂટ્યું, પણ રાજપૂતો ને ચારણનો આ યુગમાં પણ સાહેબ ક્ષત્રિય મળે એટલે અમારે એમ લાગે કે હગા મામાનો દીકરો મળ્યો, હગા ભાઈબાનો દીકરો મળ્યો, એવા હેતથી આ ભાવ, બાકી કાંઈ નથી, કોઈ પાસે કાંઈ લઈ લેવું નથી મારા બાપ।
આપવાવાળી તમને ને અમને બધાને દુર્ગા છે, એમાં મઢવાળી આપે. ગઢવાળાને જરૂર પડે ત્યારે મઢવાળી પાસે જાય, એ બધાનું રખોપા કરે છે. તો એ જગદંબા જોતે પ્રલંબા જગદંબા અને યાદ અંબા ઈસરી વદનક જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી હોતે યથા ગંભીર હાકમ અને બધે ડાકમ બમણી જગમાઈ પરજા દીઠ જાહર રાસ આવડ રમણી. એ જગદંબા જોહરનું હાલતું હતું ત્યારે મેં એક ગીત લખેલું એક, પણ એમાં ક્ષત્રિયોની રાજપૂતાણીઓ માવડીઓની હાજરી છે ત્યારે હું ચોક્કસ કહીશ. અમે પક્ષપાતી છીએ, ચારણો પક્ષપાતી છે. ભગવાનને ન માને એટલે અમે ભગવતીને માનીએ. અમે જગદંબાના ઉપાસક છીએ, માના ઉપાસક છીએ, અને જે અમને આપ્યું છે એ માએ આપ્યું છે. રાજેન્દ્રભાઈ કવિરાજ, ચારણોને માન મોભો મર્તબો જાગીર જે મળી એ બધું દિવસે હુરજની સાક્ષીમાં મળ્યું છે. એટલે ભગત બાપુ કીધું છે કે કાળી અંધારી એ દિકાય સૂજે નહીં વરણ માથે પડી રાત. એ જાગતી જો તું મઢડાટી મે તું આયુગી પર બાત લાખેના લાખાસર લોબડિયાળી ભજા તોય બેળિયા વાળી. એમાં હુરજ પૂરે છે, શાખ એવી કડી આવે છે. તો ચારણોને માન મોભો મર્તબો જે મળ્યું એ હુરજની સાક્ષીમાં મળ્યું છે. પણ અમે કઠણાઈ જો અમે રાત્રે બોલવા માંડ્યા. રાજપૂતો ને ગઢવી રાત્રે ન મળે, દિવસે મળે. હુરજની સાક્ષીએ ક્ષત્રિયો ચારણો મળે, આ રાત્રે મળવા માંડ્યા. આ ઘણું બધું નોલેજ આ ઇતિહાસ છે આમાં. એમ ચારણ અને ક્ષત્રિયો એકાબીજાનો અંગ છે. અને ભુજર મોરી માથે હું હમણાં મારા સાજિંદા આવશે ત્યારે હું રાજેન્દ્રભાઈ ગઢવી ભુજર મોરી માથે મેં આખો ગ્રંથ લખ્યો છે. થોડી કવિતા નહીં, એમાં બધા વિવિધ પ્રકારના છંદો બંધ લખ્યા છે. એમાં જો આઠાના લેવાના થતા નથી કોઈ પાસેથી, કવિરાજ લખે છે એવું ન લાગે. નહીં, એ અમને મોજ છે, અમને મજા છે. પાળિયાને જોહર કરવું, પાળિયાને જોહાર કરવા, પાળિયાને સિંદૂર ચડાવવા. 5 જગ્યાએ સિંદૂર લાગે છે સાહેબ. સિંદૂર 5 જગ્યાએ, એક ભૈરવને લાગે, એક હનુમાનજીને લાગે, એક ભગવતી જગદંબાને લાગે, એક ગણપતિને લાગે, ને 5મું સિંદૂર લાગતું હોય તો પાળીએ સિંદૂર લાગે 5મું સાહેબ. એ પૂજાના ઠેકાણા છે. આપણી અસ્મિતા ના ભૂલી જતા. તમે શિક્ષિત થાવ, માતાજી ખૂબ શિક્ષિત કરે, ભગવતી તમારી ઉર્જાને વિકસિત કરે, ખૂબ મોટા થાવ, પણ તમારા સમાજ બહાર ન વયા જતા. સમાજમાં રહેજો મારા બા. ભલે સુખી થાવ, અમેરિકા જાઓ, લંડન જાઓ, અધિકારી થાવ, પણ તમારી સમાજ પ્રેમી તળાવ તણા પાણી સાથ મળી સંપી રહેજો. લડજો આથડજો હસતા હસતા પણ પાળ તણું રક્ષણ કરજો. તમારી જે વિરાસત છે, અમારું ચારણ સાહિત્ય છે, 70,000 પ્રત અજમેર પેઢી છે. 70,000 પ્રત હસ્તલિખિત જે છપાણી નથી. રાજકોટ એટલી હસ્તપ્રત પેઢી છે. હું તમને વાત એ કરવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો કે અમે ચારણો એક ક્ષત્રિયો માટે, તમારા ઇતિહાસ સાચવવા માટે, અત્યારે એક છોકરાને ઉભો રાખો, પૂછો તારી હાથની પેઢીએ કોણ થયો, તેને નથી ખબર. તમારા ઇતિહાસમાં કોણ થયા? હું કેટલાને પૂછું છું, કેટલાને કે ક્યાં જાડેજા? જાડેજા એક જ છે, બધા એક જ છે. ભાટી જાડેજા સમગ્ર ક્ષત્રિય સમાજ એક છે. પણ અમને શોખ છે. ભગત બાપુ કહેતા, કાગ બાપુ કે આંખ પાપણું આમ હલાવે, આપણી આંખની પાપણું કોઈ દી ગણી છે આપણે? થાક લાગ્યો કે આંખ થાકી ગઈ એવું કોઈ દી કીધું? આંખનું પાપણું આમ થાય, ડોળા માથે આમ વીણો ઢોળતી હોય, થાક ન લાગે. એમ રાજપૂતોનો ઇતિહાસ વાંચવામાં બોલવામાં કવિરાજોને કોઈ દી થાક નથી લાગ્યો સાહેબ, કોઈ દી થાક નથી લાગ્યો. એ ઇતિહાસની વાતો અમે આ આગળ કરવાના છીએ. ભૂચર મોરીની અમે વાતો કરશું. અને એમાં આ જે પરંપરા છે ચારણી સાહિત્યને, હું તમને જે કહી રહ્યો છું ધ્યાનથી સાંભળજો. જીટીપીએલ ચેનલમાં લાઈવ છે. અમે શું કામ લખ્યું ને આજે અમે લખીએ છીએ આ યુગમાં. એક ગઢવીનો છોકરો 8મું ભણતો હોય, ઉતરી ગયો, ભેહું ચારતો હોય, કે મેં રાવળ જામના 2 દુઆ લખ્યા અનુભા. એમ કે અત્યારે 600 વર્ષ પછી ગઢવીનો દીકરો વગડામાં મળી કે રાવળ જામના 2 દુઆ સંભળાવું આપને લખી. શું કામ? એ ભાવ, એ ઝરણું, એ જૂનો નાતો, આપણો જૂનો નાતો, આ જૂના નાતાની જે યાદીઓ એના હાડ લગી, એના ડીએનએમાં આવી ગઈ છે. તો ચારણી સાહિત્ય એટલે શું? તું એમ કહું છું, જો ચારણોને નહીં સાંભળો, તમે ચારણો પ્રત્યે રુચિ નહીં રાખો, તમને સાહિત્યમાં જો રુચિ નહીં હોય તો એટલું યાદ રાખજો, તમે કોણને ક્યાંથી આવ્યા બધું ભૂલાઈ જવાનું. આ દાવા સાથે કહું છું. ચારણ સાહિત્ય એટલે શું? 70,000 પ્રત તો ખાલી અજમેરમાં પડી છે. ચારણ સાહિત્ય એટલે રાજપૂત સાહિત્ય, રાજપૂત સાહિત્ય, રાજપૂત સાહિત્ય.
એ સાહિત્ય ખૂબ લખ્યું છે. અમારે હકુભા જાડેજા જામનગર ધર્મદેવસિંહ એમને વાલો લાગે, કેમ કે રાવળ જામ પછી એમને જાડેજો મળ્યો બાબર. જામનગર વાલું લાગે હકુભાની હિસાબે. એની નમ્રતા, એનો વિવેક, એનો ભાવ. કાંઈ સેવા હોય તો કહેજો, 1000 વાર સેવાના હોકાર થયા. કાંઈક સેવા હોય તો કહેજો નું બા. એ હકુભા જાડેજાને લાખ લાખ વંદન, અને ભગવતી એના રખોપા કરે. અમને જે સાહિત્યની રુચિ છે, ગમે એટલા સુખી હોય તો અમને શું કરવાના? રિલાયન્સ વાળા સુખી છે, ટાટા બિરલા વાળા સુખી છે, અમારે શું કામના? સુખી આરે અમે નથી દોડતા. જે જાણે છે, જેને રુચિ છે, જેને ભાવ છે, જેને ઇતિહાસમાં રુચિ છે, એની પરંપરા આરે. આ ભગીરથ રાજા ગંગાજી ઉતારે, આજે આપણે ભગીરથથી ગંગા કહીએ છીએ, જેને વિરાટ કાર્ય કર્યા સમાજ હિત માટે. રાજપૂત સમાજ પોતાનો એકનો ન હોય, રાજપૂત સમાજ બધાય સમાજનો હોય, એને નામ રાજપૂત સમાજ. બધાય સમાજનો, એક સમાજનો ન હોય ક્ષત્રિય, બધાય સમાજનો. દરબારનું એક ઘર હોય ગામમાં તો આખું ગામ બાપુ બાપુ. તમે વિચાર કરો, બાપુ શબ્દ નાનો નથી મારા બાપ. તમને બાપુ કહે છે તો તમારી જવાબદારી એવડી જ મોટી છે સાહેબ. તમારી જવાબદારી નાની નથી. તો આપે શાંતિ સાંભળો, અમારો પ્રોગ્રામ ચાલુ કરશો ઘડીક રહીને. તમારે જે કામ હોય તો અસ્તુ. જય માતાજી, જય ભગવતી. ભારત દેશની ધર્મ અને સંસ્કૃતિ માટે અને દેશ માટે હજારો લાખો અને કરોડો અત્યાર સુધી તમે ગણીએ તો એવા પ્રાણના બલિદાન જેમને આપ્યા છે, એમની સાચો ઇતિહાસ, એમની સાચી કહાની પ્રજા સમક્ષ કોઈ દી મૂકવામાં આવી નથી. અને એટલા માટે એક વિશેષ વિચાર કરીને શૌર્ય કથા સપ્તાહનું આપણે સૌએ આયોજન કર્યું છે. એમાં સૌ કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી છે અને આપ સૌએ પણ સ્વયંભૂ રિસ્પોન્સ આપીને મોટી સંખ્યામાં પધાર્યા, એ બદલ આપને ધન્યવાદ પાઠવું છું. કારણ કે જે ધરતી ઉપર, જે દેશમાં શરીરોની કદર ન હોય, પછી એમાં વીર પુરુષો પેદા થવા બહુ ઓછા થઈ જાય છે. ખાલી જામ દિગ્વિજયસિંહે 1942માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1000 બાળકો, પછી ટોટલ ત્યાર પછી પણ આવેલા બાળકો અને મહિલાઓને બાલાચડીમાં આશ્રય આપ્યો હતો. જેનો હિટલર જેનો દુશ્મન હતો, અને બ્રિટિશરે ના પાડી હતી કે તમે આશરો નહીં આપતા, કારણ કે બ્રિટિશ કદાચ હિટલરનો હુમલો આવી શકે ભારત ઉપર. એવા સંજોગોમાં એને આશરો આપીને મોટા કર્યા. પણ બધા પોલેન્ડના બાળકો હતા, 4 વર્ષ રાખ્યા. પણ પોલેન્ડના બાળકો હતા એટલે પોલેન્ડે એવી કદર કરી. અત્યારે જે ભારત રત્ન એવોર્ડ છે એવો પોલેન્ડનો હાઈએસ્ટ એવોર્ડ આપ્યો જામ દિગ્વિજયસિંહના એના નામે. અને સર્વોત્તમ સ્કૂલ, પોલેન્ડની સૌથી ઉત્તમ સ્કૂલનું નામ જામ દિગ્વિજયસિંહને આપ્યું. જામ દિગ્વિજયસિંહ નામનું મ્યુઝિયમ બનાવ્યું. અને જે લોકોએ આવ્યા હતા એ સંસદમાં ચૂંટાઈને ગયા, એવા 4-5 સંસદ સભ્યોએ જામ દિગ્વિજયસિંહના નામના સોગંદ લીધા. જેમ ભગવાનના સોગંદ આપણે લઈને. એટલે પોલેન્ડની સરકારે એક ફિલ્મ બનાવી, લિટલ પોલેન્ડ ઇન ઇન્ડિયા. એ બધી કદર કરી પોલેન્ડના બાળકોએ. ભારતના નાગરિકો માટે તો આપણે લાખો કરોડો સિર કટાવ્યા છે. પણ દુઃખ સાથે કહેવું કે અહીંયા શૌર્યની કોઈ કિંમત નથી થઈ હજી સુધી. ટેક્સ્ટ બુકમાં પણ ઇતિહાસ ભણાવવામાં નથી આવતો. સાચી સ્વતંત્રતાની લડાઈ શું છે એ જો તમે ઇતિહાસ વાંચો તો તમારા રૂવાણા ખડા થઈ જાય. અલાઉદ્દીન ખિલજી 1356માં ગુજરાતના છેલ્લો હિન્દુ રાજા કર્ણ વાઘેલા સાથે લડાઈ કરીને ક્ષત્રિયો હતા બધા 12,000 બધા શહીદ થઈ ગયા. પછી અમદાવાદમાં 38,000 નિર્દોષ નાગરિકોને કતલ કરી હતી, જેને ઇસ્લામ નહોતો સ્વીકારવો. અને જેને પછી સોમનાથ મંદિર ગયા, અહીંયા પણ 40,000 નિર્દોષ નાગરિકોને કતલ કરી હતી. આવા ક્રૂર માણસો સામે, એની સામે લડાઈ કરવી નહીં. સાચી આઝાદીની લડવૈયા એ હતા. એ યુગ એવો હતો. એટલે ખાલી આપણે સત્યાગ્રહ કરીએ, ધરણા કરીએ,
એનાથી જો એવા ક્રૂર માણસો વહી જતા હોય તો અત્યારે જાય ને કાબુલ આપણે અને ત્યાં આપણે ધરણા કરીએ જો તાલિબાન વહી જતા હોય તો. એટલે આવા જે બલિદાનો આપ્યા છે ને એવા અગણિત બલિદાનો આ ભૂમિ માટે. કારણ કે વિશ્વમાં એક જ દ્રષ્ટાંત છે, વિશ્વમાં એક જ દ્રષ્ટાંત છે. ભારત ત્યાં 700 વર્ષ ગુલામી રહી છતાં 90% પ્રજા પોતાનો ધર્મ ને પોતાની સંસ્કૃતિ પોતાની પ્રતિષ્ઠા બચાવી શક્યા છે. વિશ્વમાં બીજે ક્યાંય દાખલો નથી. ઉમર ખલીફા આક્રમણ કર્યું પર્શિયા ઉપર, 100% બધા પારસી હતા, 15-20 વર્ષમાં 100% બધાને કન્વર્ટ કરી ઇસ્લામ કરી દીધા. બ્રિટિશરો બધા ગયા આફ્રિકામાં, બધી જે બ્લેક પીપલ હતા બધાને કન્વર્ટ કરીને ક્રિશ્ચિયન કરી દીધા. એવું આક્રમણ, કારણ કે એ શું કામ કન્વર્ટ કરતા હતા? ઔરંગઝેબ ને બધા, મોહમ્મદ તગલક, ફિરોઝ શાહ તગલક, આવા તો અનેક દાખલા છે. અલાઉદ્દીન ખિલજી કમ્પલસરી શું કામ કન્વર્ટ કરતા હતા? એટલા માટે કરતા કે આપણા ધર્મમાં આવી જાય તો આપણે કાયમી અહીં રાજ રહીએ. આપણે અહીં ટેકેદારો બનાવતા હતા. એક રાજકીય ઝુંબેશ હતી, એ કોઈ ધર્મના પ્રસારની વાત નહોતી. એટલે એવા આતતાઈઓ સામે, એવા ક્રૂર માણસો સામે, એની સામે એવા નિયમો બનાવ્યા કે આપણું કોઈ દિવસ પ્રતિષ્ઠા ભંગ ન થાય. હજારો રાજપૂતાણી જોહર કર્યા, હજારો રાજપૂતાણીઓ સતી થઈ એટલા માટે કે આપણી આબરૂ જળવાઈ રહીએ. ખાલી પોતે નહીં, પરિવારો ભોગ આપ્યા. આજે ભૂચરમાં લડાઈમાં મેરામણજી હતા ભદ્રેશ્વરના, જે બધા ડુંગરાણી પરિવાર છે, બારડીમાં મેરામણજી, હાલાજીના વંશજ હતા એટલે હાલા કહેતા. મેરામણજી હાલા, હાલા તારા હાથ વખાણું, પટ્ટી તારા પગ વખાણું આવે છે ને. એટલે તેવા પરાક્રમ કર્યા હતા. સદીના સૌથી મહાન સુરવીર હતો. પણ ભૂચર મોરીની યુદ્ધમાં મેરામણજી અને 14 દીકરા મેરામણજી શહીદ થયા હતા. પરિવાર ને પરિવાર આહુતિ આપ્યા જ રાખી. 14 દીકરા અને મેરામણજી શહીદ થયા. તો એ એવા કેવા દીવાના હશે, કેવા ક્રેઝી હશે, એવા પર્સન હશે કે આશરા ધર્મ માટે ગમે તે કરવું. એવી એ શૌર્યની કથા, એની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આપ સૌએ જ્યારે અમે આયોજનનો વિચાર કર્યો કે દુગા નવી વાત છે, શૌર્ય કથા એ નવી ચીજ છે, તો સાંભળવા કોણ આવશે? એક હતું કોઈ આવશે કે નહીં આવે, એવો ટાઈમ નહોતો રહ્યો. નક્કી કર્યા પછી કે જિલ્લે જાય, બધે મિટિંગો કરીએ, તાલુકે જાય મિટિંગો કરીએ. અમે દીપકસિંહ એની રીતે મહેનત કરતા હતા, પણ અમે કોઈ જિલ્લાની મિટિંગો પણ નહોતા કરી શક્યા. પણ એવું એક અભૂતપૂર્વ અનુભવ થયો કે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ અને બીજા શૌર્ય પૂજક વ્યક્તિઓ પોતાની રીતે સ્વયંભૂ મિટિંગ કરતા હતા. પોતે જ જિલ્લાની મિટિંગ કરે, પોતે જ તાલુકાની મિટિંગ કરે, ગામડે પોતે જ બધે જે આવે, બરાબર કિશોરસિંહ બધા ડિઝાઇન બનાવતા હતા અલગ અલગ, શૌર્ય કથાના લોગો બનાવે તો પોતે બધા ફોરવર્ડ કરે. લાખો કરોડો માણસ ફોરવર્ડ થયો. જે ખરેખર શૌર્ય પૂજક આપણે જે વડવા આપણા હતા, એ તો પ્રાણની આહુતિ આપી ગયા. આપણી ફરજ છે પિતૃ તર્પણ કરવાની, એમને યાદ કરવાની. કે એટલીસ્ટ મારા બાળકો બીજા તો બધા અમુક તો મને યાદ કરશે, બાકી મેં તમને કીધું કે આ પ્રજાને એવી કદર નથી. પોલેન્ડના તો ખાલી 2000 માણસોને બચાવ્યા હતા, એનું લાલન પાલન કર્યું, એના માટે કોઈ લડાઈ નહોતી કરી. તો વિશ્વ આખામાં ફેમસ થયું. જામ દિગ્વિજયસિંહને હાઈએસ્ટ એવોર્ડ આપ્યો. ઈ પિક્ચર છે દૂરદર્શન પર રજૂ કર્યું. આપણે નાણામંત્રી નિર્મલા સીતારામને પાર્લામેન્ટમાં પણ ઉલ્લેખ કર્યો હતો. એટલે તો એના પ્રજામાં, એના પ્રમાણમાં એટલીસ્ટ એના સીધા વંશજો છે, ક્ષત્રિયો છે, રાજપૂતો છે, એને તો બધા 100% હિસ્ટ્રી જાણવી પડે. તો કીધું હિસ્ટ્રી કેવી રીતે કેવી? અઠવાડિયા સુધી ઇતિહાસ કથન આપણે કરીએ. અને સાથે કારણ કે જે સૌરાષ્ટ્રનું જે
સુગંધ છે સાચી એ છે લોક સાહિત્ય. તો એ લોક સાહિત્યના અવાજમાં પહેલાં આપણે હકીકત જાણવી પડે, 100% સત્ય હકીકત. જૂઠ મૂઠની વાતોનો હું વિરોધી છું. આપણે ઇતિહાસમાં હારી ગયા તો આપણે કેવું પડે કે હારી ગયા, હું કામ હારી ગયા, આનું વિશ્લેષણ કરવું જોઈએ. ઇતિહાસમાંથી શીખવાનું છે. ઇતિહાસ સૌથી મોટો શિક્ષક છે. એટલે એ સાચો ઇતિહાસ જાણવા મળે અને પછી શૌર્યની લોક સાહિત્યની રસભર વાણીમાં એની રજૂઆત થાય તો લોકોને એની અસર થાય. એવો વિચાર કરીને આપણે ઇતિહાસ કથન 1.5 કલાક અને પછી 2 કલાક લોક સાહિત્ય એવો આપણે કાર્યક્રમ રાખ્યો છે. પછી જે વીઆઈપી આવે એ બધાને આપણે શું કામ આમંત્રણ આપ્યા છે? મુખ્યમંત્રીશ્રી આવવાના છે, CR પાટીલ સાહેબ આવવાના છે, હોમ મિનિસ્ટર આવવાના છે. આજે મહેન્દ્રભાઈ મુંજપરા પહોંચવાની તૈયારી છે, કીર્તિસિંહ રાણા આવી ગયા છે, રાઘોજીભાઈ પટેલ આવી ગયા છે. એટલે એ બધાને શું કામ આમંત્રણ આપ્યું છે કે લોકો સમક્ષ આજે શૌર્યનો ઇતિહાસ છે લોકો સમક્ષ મૂકવાની ખાસ જરૂર છે. લોકોને ખબર હોય છે કે કેના માટે શહીદ થઈ ગયા. ક્ષત્રિયો માટે કોઈ લડ્યા જ નથી, પ્રજાના રક્ષણ માટે જ લડ્યા છે. 1575માં જામ રાવણ આવ્યા, પોતાની સાથે બીજા 80,000 કુટુંબને લઈને આવ્યા હતા. ખાલી જમીન જીતે, ખાલી જમીન હોય, હજારો એકર, લાખો એકર જમીન હોય તો એમાં બીજી જ્ઞાતિ જે પટેલ હોય, બીજા જે લોકો દરેક જે જ્ઞાતિના હોય પોતાની મહેનત કરવા માંડે, ખેતી કરે, ઉગાડે, એમાંથી બધા લાલન થાય. એકલા રાજા એનું સૈન્ય કેવી રીતે એનું ભરણ પોષણ કેવી રીતે થાય? તો એ તમામ પ્રજાને લઈને આવી, તમામ પ્રજાની રક્ષા કરી અને જે એવી પરિસ્થિતિ જેને બીજી જગ્યાએ ત્રાસ હતો એ બધા લાખો વ્યક્તિઓ માઇગ્રેટ થઈને એવો શક્તિશાળી રાજા નીચે આવે તો જામ આપણે જે સૌથી મોટો માણસ હોય ને, આપણે કંઈક કોકને કંઈ આપણે યાર કોકને યાર ચરભળ થઈ જાય, ડિબેટ થઈ જાય તો આપણે કંઈક તું મોટો જામ સાહેબ છો એવી કહેવત પડી કે સૌથી મોટો માણસ એટલે જામ સાહેબ. તો એમને એમ નથી પડી, એના માટે હજારો શિર કટાવા પડ્યા છે. અકબર સાહેબની તમને વાત કરું, 1633માં જુનાગઢની લડાઈ થઈ, અકબર હારી ગયો. 10,000 જામનગરના સૈનિકો છે ને 10,000 શહીદ થઈ ગયા હતા જુનાગઢ. અને પછી 1640માં તમાચણ લડાઈ થઈ, એમાં દગો કર્યો હતો કે અમે પાછા જાય છીએ, તમારા શરણે થઈ જાય છે. પાછા વહી ગયા પડધરી સુધી. એટલે જામ સત્તાજી ઘરે વહી ગયા, પણ 20,000નું સેના હતી યુવરાજ અજાજી, યુવરાજ જસાજીની આગેવાનીમાં. તો એ 20,000નું સૈન્ય સામે 70,000નું સૈન્ય અકબરનું, તોય હરાવ્યા. પણ એમાં આપણા 15,000 આપણા રાજપૂતો અને બીજા આપણા જે સુરવીરો શહીદ થઈ ગયા. અને ભૂચરમોની લડાઈમાં 25,000 રાજપૂતો, 1,000 નાગા બાવા સાધુઓ, 500 તુંબેલ ચારણ, 250 પિંગલ આહિર, અને એ બધા એમાં શહીદ થયા. એટલે તમે વાંચો તો તમારા રૂવાણા ખડા થઈ જાય. અત્યારે આપણને એક પીન લાગે, લોહી નીકળે કે ઓય માં, લોહી જતું હોય ને તો આપણે રાડ પાડી દઈશું. એ કેવા માણસો હશે? બીજું તો ઠીક, એ ઘોડા કેવા હશે? મેં વિચાર કરી છે ત્યારે ઘોડેસવારી સ્પર્ધા રાખી છે તો મેં વાંચ્યું તો ઘોડાનું વર્ણન વાંચ્યું. ઊંટ હતા, હાથીઓ હતા બધા લશ્કરમાં. તો ઘોડાને તલવાર લાગે, ઊંટને તલવાર લાગે તો કોઈ દી પાછા ન હટે, મરી જાય તો ઘોડું પાછું ન હટતું. એ તો પ્રાણી છે, એ હું સમજે મારે શેની લડાઈ છે, સામે કોણ છે એને કંઈ ખબર ન હોય, છતાં પણ એવી ટ્રેન કરતા. ત્યારે કામ જ એ હતું રાજપૂતોને કે ગેરાસ હતો એટલે બીજા ખેતી કરતા, એનો વ્યવહાર ચાલતો. પણ રોજ સવારમાં ઉઠીને ઘોડો લઈને જવાનું. 2 જ કામ હતા, શિકાર કરવો અને ઘોડેસવારી કરવી, 2 જ કામ. એ 15-20 વર્ષ ઘોડાને ટ્રેનિંગ આપે એવા પોતે એવા અસવાર થાય. જ્યારે લડાઈ હોય ને લડી શકે, એ ઘોડો પાછો ન હટે, પોતે પાછો ન હટે. આપણે તો અત્યારે ઘોડામાં બેહીએ ને, મોટાભાગના આપણે 90% એવા છે ઘોડા ઉપર બેહી તો ઘોડું પાડી દઈએ આપણને. આપણી ત્રેવડ નથી, ઘોડેસવારી કરી શકીએ. ઘોડેસવારી કરી બહુ અઘરી છો. ઘોડા ઉપર આપણે ખાલી બેસી નથી શકતા. તો એ જિંદગી ઘોડા ઉપર કાઢી. યુગ જ એવો હતો. હું 3 વર્ષનો હતો ને ત્યારે ઘોડી ઉપર બેસીને બીજે ગામ જતો દહીં દળાવવા. મારી ડ્યુટી હતી કે ખેતી ન થાય. 3 વર્ષના છોકરાથી 3 વર્ષનું છોકરું
3 વર્ષ છોકરું ઘોડીમાં એકલો બેહી દહીંનું ધરાવવા રોજ જતો, અઠવાડિયે 2 વખત. તો એ વડવા હશે કેવા હશે કે સમગ્ર જીવન દરમિયાન યુદ્ધની તાલીમ અને 15-20 વર્ષ તાલીમ લઈએ, પછી એક દિવસ એવો આવે જામ સત્તાજીનો બુંગીઓ ઢોલ વાગે કે આવો લડાઈ છે, ત્યારે ઉત્સાહ છે કે મારી જે 15 વર્ષની જે મહેનત કરી છે, મેં ઘોડેસવારી છે, તલવારબાજી કરી, મેં બધી ટ્રેનિંગ લીધી, એનું પાણી બતાવવાનો મારી પાસે સમય છે. એવા ક્રેઝી માણસો હતા. એના સિવાય કોઈ આવી રીતે હજારો જાન દેવા ન વહી જાય બીજાની રક્ષા માટે. એટલે આ શૌર્ય કથા એની આપણે શરૂઆત આજે કરવાની છે. જે મંત્રીશ્રીઓને આવ્યા છે ત્યાં સુધી આપણે લાભ લઈ. આપણી પાસે એક બહુ સારા કલાકાર, યુવાન કલાકાર મને મળ્યા છે. એમાં જે એક છે ભાઈ શ્રી રસિકગીરી, તમારો પરિચય તમે આપજો, અને ભાઈ રાજેશભાઈ ગઢવી. એ આમાં જે ટેક્સમાં વચ્ચે વચ્ચે જે છંદ ને દુહા આવવાના છે ને એ ગાવાના છે. આમ ગાતા તો મને આવડે, અવાજ પણ મારો સારો છે, પણ મેં કીધું એ ધંધો ગાવા નથી કરવો, નકર કોક આ કલાકાર છે. એટલે કીધું ઇતિહાસની વાત કરવી છે, એટલે એને કોન્સન્ટ્રેશન રહીએ. અને આ યુવાનો છે, હમણાં થોડા દિવસ પહેલાં જ મેં બોલાવ્યા હતા, એમની બહુ સારી મહેનત છે. અને જેટલા દિવસ પ્રકાશમાં આપણા ઇતિહાસમાં જેટલા જ છંદ આવે છે બધાય રસિકભાઈ ગાઈ શકે છે એના ઓરિજિનલ અવાજમાં. એટલે બહુ આખા સારા ગુજરાતમાં નંબર 1 આવેલા છે. દુહા છંદની સ્પર્ધામાં ગુજરાત આખાનો પહેલો નંબર આવેલો છે. અને રાજેશભાઈ પણ યુવાન કલાકાર છે, ડેવલપ થયેલા છે, ગઢવી છે, એટલે આપણે શૌર્યને સમજે છે. હું વિનંતી કરું છું રસિકભાઈને કે પોતાનો પરિચય આપીને શરૂઆત કરે. કરું જરા ગણેશ વંદનાથી. હા, આજ પરગણું એટલે જોડિયા, મારું જન્મસ્થાન. રસિકગીરી ગોસાઈ, કેન્દ્રમાં સ્ટાફ બ્રધર તરીકે 14 વર્ષ નોકરી કરી. અને એ સમય દરમિયાનમાં ક્યારેક ધ્રોળ પણ આવવાનું થતું સરકારી દવાખાનામાં, ત્યારે આ ધરતી ઉપરથી વંદન કરીને નીકળતો. અને અત્યારે હાલ માનસિક આરોગ્ય હોસ્પિટલ જામનગરમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરું છું. આપણે કોઈ પણ કથા હોય, કોઈ પણ સપ્તાહ હોય, ત્યારે એ સપ્તાહ જે ગ્રંથ છે એ ગ્રંથના છે એ મંગલાચરણથી આપણે શરૂઆત કરતી હોય છે. અને આપણે જે યદુવંશ પ્રકાશ એ જે ગ્રંથ છે એની જે અત્રેથી કથાવાના છે જયેન્દ્રસિંહ બાપુ, તો એ કથાના આપણે એ ગ્રંથના મંગલાચરણથી આપણે શરૂઆત કરશું. અને મારી સાથે છે એ રાજેશભાઈ ગઢવી, જાંબુડાના છે, અને સ્કૂલમાં તે સંસ્કૃતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. મંગલાચરણની શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણં હૃદિચિંતયે. શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસં નારાયણં નરકાતારણં ધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા.
યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા સુપ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુજી દેવે સદા વંદિતા સામાન પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા પહા गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ ભગવાન કી જય, શ્રી આશાપુરા માત કી જય. મંત્રીશ્રીઓ આવી ગયા છે, આવે એટલે આપણે ઉદ્ઘાટન કરીશું આનું. એ દરમિયાન હું આપને કહું કે હું કોઈ કથાકાર નથી, આ કથા નથી, કથા રસિકભાઈની કરવાના છે, પણ હું તો એક લેક્ચર, ઇતિહાસનું લેક્ચર આપવાનો છું તમને. પ્રોફેસર જેવી રીતે, કારણ કે મારું ધંધો જ પ્રોફેસરનો છે, 38 વર્ષથી લેક્ચર આપવાનું જ કામ કરું છું. એટલે શરીર વિજ્ઞાનના, મેડિકલના લેક્ચર તો બહુ આપ્યા, કે જીવનનો થોડોક ભાર કીધું આપણા પૂર્વજના પણ લેક્ચર આપીએ. એટલે આ બધો અભ્યાસ કરી અને ઇતિહાસ કથન હું કરવાનો છું. અને આપ સૌને વિનંતી છે કે તમે સમયસર આવો. દરરોજ તમે મોડા, આપણે ભારતમાં ટેવ છે કે 9:30 કીધું 10:30 આવીએ. મૂળ આપણે આ છે તો ઇતિહાસનું કથન છે, આપણા પૂર્વજોનો ઇતિહાસ છે. આપણે ખાલી જમવા નથી આવતા, જમવાનું છે છેલ્લે, ખાલી જમવા ટાણે જ આવો તો કોઈ અર્થ નથી. એટલે આપણે જે ઇતિહાસનું કથન છે તમે સમયસર આવો તો જ સાડવા મળે, કે સવારે જ 9:30 કે 11 વાગ્યા દીધા છે. પછી લોક સાહિત્ય છે, વચ્ચે જે મહેમાન આવે એના હસ્તક આપણે જે તે દિવસે જે મહેમાનને આપણે સન્માન કરવાનું હોય અને એ બધું હોય, અને એના કારણે આપણે સમારંભની શોભા રહીએ. એટલે એ બધું છે. મુખ્ય જે ઇતિહાસની વાત છે એ સવારે જ છે. એટલે મોડા ઉઠવામાં આપણે બધું બહુ ખોયું છે. એક વખત એવું થયું કે બેસતું વર્ષ હતું ને, તો લક્ષ્મીજી નીકળ્યા, કોને ચાંદલો કરવું, તો નેચરલ રાજાને ઘરે જાય એટલે ગામના ટીલા થતા એને ઘરે ગયા, તો ટીલાઈટ આંસકું ચોતા ચોતા આવ્યા. એ કે હું થોડીક વાર મોઢું ધોઈને આવું, કીએ થોડીક વાર ઊભા રહ્યો તમે. તો ગામનો શેઠિયો હતો, એ બાજુ રહેતો હતો. એ કે મેં મોઢું ધોયું કે મને ચાંદલો કરી દો. તે દૂર લક્ષ્મીજી ચાંદલો કરી દીધો. આપણે બધા ધંધે લાગી ગયા. દરબાર પૈસાવાળો બહુ ઓછો હોય, કોક જ હોય. એટલે સમયસર આપણે આવીએ તો તમને ઇતિહાસની વાત જાણવા મળશે, એવી મારી આપને વિનંતી છે. જે આ જે વંશ છે, જાડેજા વંશ, એ છે સમા. પહેલાં એમની અટક સમા હતી, બે એક જ છે. સમા અને જાડેજા વંશ એક જ છે. અને એક્ઝેક્ટ ઇતિહાસ
ભગવાન શ્રી કૃષ્ણના સીધા વંશજ હોવાના ભારતના ચોપડામાં બધાય ઇતિહાસકારો લખે છે. પણ સીધા વંશજ જે આપણે એક્ઝેક્ટ હિસ્ટ્રી જેને આપણે કહી એવી વિક્રમ સંવત 583 એટલે ઇસ્લામની સ્થાપના થઈ પહેલાંની વાત છે. સ્થાપના થઈ ત્યાર પછી ઇમિડિયેટલી એ ટાઈમે જ હજી મોહમ્મદ નબી જે ઇસ્લામના સ્થાપક હતા, જીવતા હતા, એ સમય દરમિયાનથી 583થી એક્ઝેક્ટ ઇતિહાસ જાડેજા વંશનો મળે છે. એનું કારણ એ છે કે આપણે વહીવંશા બારોટની આપણી બહુ મોટી પ્રણાલિકા રહી છે અને એ આપણા નામ, કોણ કોણ શહીદ થયું અને બધી વિગત જે ઇતિહાસની છે એ લખતા, મોઢે ઘડી રાખતા. એટલે ઇતિહાસ જાળવવો બહુ અઘરો હોય છે. આપણે લખવાની પરંપરા ઓછી હતી ભારતમાં અને એટલા માટે ઇતિહાસ જાળવવો બહુ અઘરો હતો. બહુ ઓછા રાજાઓ છે કે જેને પોતાના ઇતિહાસ લખાવ્યા છે. જેટલો વહેલો લખાવ્યો હોય એ જમાનામાં વિદ્વાનો પાસે લખાવ્યો હોય તો ટકી રહીએ. એમાં જે એક વંશ છે એમાંનો જાડેજા વંશ છે, જેમાં જામ રણજીત હતા ત્યારે માવદાનજી રત્નું લખ્યું હતું. એના પહેલાં જામ વિભાજી હતા ત્યારે વિભા વિલાસ લખાયેલો અને બહુ દળદાર પુસ્તકો છે. આજે યુદોષ પ્રકાશ છે, બહુ દળદાર પુસ્તક છે. 800થી વધારે 829 પેજનો બહુ ડિટેલમાં લખેલો ઇતિહાસ છે, જે ભાઈ એકો એક અક્ષર માવદાનજી રત્નુએ ચકાસેલા છે. આજે આપણા ઇતિહાસનું મેઇન પુસ્તક છે. બીજા ઘણા પુસ્તકના રેફરન્સ છે, પછી તમને કહીશ. પણ પહેલાં યુદોષ પ્રકાશની વાત કરું કે જે 3 પેઢીની મહેનત પછી આ લખાણ હતો. માવદાનજી રત્નુના પિતાશ્રી હતા ભીમજીભાઈ રત્નુ. હજી એમના પૌત્ર માવદાનજીના પૌત્ર નરેશદાનજી ઊભા થાવ તો એ કાલાવાડ રહે છે અને પોતે એમના પૌત્ર છે. એટલે એ પરિવારે જે મહેનત કરી એટલે એના કારણે અને જે અમૂલ્ય ગ્રંથ આપણને આપ્યો. આપણા વડવા તો હજારો શહીદ થયા, પણ એમનું જે ઇતિહાસ છે એ સાચવવો બહુ જરૂરી હતો. એટલે માવદાનજીએ મહેનત કરી, 3 પેઢીથી મહેનત કરીને આ ઇતિહાસ લખ્યો. એટલે આ જે શૌર્ય કથાના વ્યાસપીઠ ઉપર માનનીય શ્રી માવદાનજી રત્નુ છે, એમનો ફોટો આપણે રાખ્યો છે અને પુસ્તક રાખ્યું છે અને પોતે હાજર છે નરેશદાનજી. એ જે આ કથાના વ્યાસપીઠ ઉપર માવદાનજી છે કે એમને જ લખેલું, એમને જ મહેનત કરેલી, એ અહીંયા આપણે બોલવાના છે. એટલે એક બહુ મોટી વાત છે કેવી રીતે આ ગ્રંથ લખાણો. કે 1796માં કચ્છમાં એક હમીરજી રત્નુ હતા, એમને આગલી પેઢીઓમાં એમને એક પુસ્તક લખેલું કે એનું નામ હતું જાડેજા અને રત્નુ બારટોની ઉત્પત્તિ. એવું એક પુસ્તક લખેલું એમને, અને એ હાથે લખેલું, હસ્તપ્રત હતી કે છપાણું નહોતું. એવું એક મૂલ્યવાન પુસ્તક હતું જે ભીમજીભાઈ રત્નુ, જે માવદાનજી રત્નુના પિતાશ્રી હતા અને રાજકવિ હતા જામ સાહેબના. રત્નુ પરિવાર કાલાવાડમાં રહે છે, કાલાવાડના છે બહુ. તો એ ભીમજીભાઈ રત્નુ જે માવદાનજીના પિતાશ્રી હતા એ કચ્છમાંથી જઈ અને એક જ જેની નકલ અવેલેબલ હતી. પ્રથમ આપણા આદિપુરુષ છે જામ નરપતજી, એની હકીકત ઐતિહાસિક લેવાની છે. પહેલાં રસિકભાઈને વિનંતી કરું કે જે છંદ છે અદ્રિકો હુઓ ચંદ્રમા દેવયંસી વંચાણાજી કે રાક્ષત્રી સોમવંશી करामाति धारी बड़ो जाग की धो लड़े तीन लोका तणो राज लीधो કળાની ધીરો બુધ બેટો કહાણો ઘણી વાત પ્રખ્યાત મોટો ઘરાણો એ પ્રગટો ઘરે બુધ રે છાત્રપતિ
બડો ભૂપ પૂરરવા ચક્રવર્તી પણ દેવમીઢં પરાક્રમ પુરો સુતમ તા ધીરે કુલ દીપમ સુસુરો વસુદેવ તેરો સુતમ ચક્રવર્તી મહાજો ધુજાલીમ ઉત્તમ મત્તિ વસુદેવરો શ્રી કૃષ્ણમ વખાણમ બ્રદધોયવતાર મોટો પ્રમાણમ કોપે કંસરો વંશ કો નાશ કીધો દયા કીધ ઉગ્ર સેનમ રાજ દીધો તિકીરે હુવો પુત્ર આયુ ત્યાગી બડા રૂપ ઘૂમે ઘડે બડ ભાગી એ નરાનહ રાજાણ તેરો નિહર્ષ સત્રા એ દુઃખ દીના પ્રજા દીધી સુખે જે યુદ્ધવંશ પ્રકાશ જે મુખ્ય ગ્રંથ છે એમાં જાડેજા રાજપૂતોની ઉત્પત્તિની જે વિગત છે એ આપને હું ટૂંકમાં કહું છું. ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી હતા રૂક્ષ્મણી અને એમના પાટવીકુમાર હતા પ્રદ્યુમન. એ પ્રદ્યુમનના પુત્ર હતા અનિરુદ્ધ. ને અનિરુદ્ધ તમે જે જાણો છો બધાય એ અત્યારે મિસર છે, અત્યારે ઇજિપ્ત છે, યાના સોણિતપુરના રાજા હતા બાણાસુર. એની કુરી ઉષાનું એમને હરણ કરેલું, યુદ્ધ કરેલું. ઓખા હરણ આપણે કહીએ છીએ ને, ઓખા હરણ એટલે યુદ્ધમાં એમને પરાસ કરીને એમની સાથે એમને વિવાહ કરેલો અને એમના પુત્ર હતા વજ્રનાભ. યાદવા સ્થળી થઈ તે એમના વંશજો દ્વારકામાં હતા એ મોટાભાગના બધા એનો નાશ થઈ ગયો. પણ જે વજ્રનાભ હતા એ મોસાળમાં હતા, સોણિતપુરમાં. અને એ વજ્રનાભનો એની ગાદી ઉપર સોણિતપુરની ગાદીમાં એમનો રાજ્યાભિષેક થયો. ને વિક્રમ સંવત 2272 એટલે વિક્રમ રાજા પહેલાં વિક્રમ સંવત 1 આપણે કહીને એના 2200 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને લગભગ 5000 વર્ષ થયા. એ સમયે સોણિતપુરની ગાદીમાં હતા અને ત્યારથી અનેક પેઢીઓ સુધી 57 પેઢી તો સોણિતપુરમાં જ રાજ કર્યું. અને ત્યારબાદ એક ગરવગોડ હતા, એમને કાબુલ જીતી અને કાબુલ ઉપર 19 વર્ષ રાજ કર્યું હતું. પછી જે એક્ચ્યુટ હિસ્ટ્રી જે મળે છે એ છે વિક્રમ સંવત 628 થી 683 સુધી એક રાજા દેવેન્દ્ર હતા, એ મહાપ્રતાપી રાજા હતા અને એમને 4 દીકરા હતા જે આપ સૌ જાણો જ છો. અને એક એવા ભારતના એકમાત્ર રાજપૂત હતા, એકમાત્ર એવા રાજા હતા જેમને ઇસ્લામના સ્થાપક સામે લડાઈ કરેલી. ઇસ્લામ સ્થાપક મોહમ્મદ નબી સામે એમણે લડાઈ કરી વિક્રમ સંવત 683માં અને એમાં એ લડાઈમાં શહીદ થઈ ગયા હતા. એટલે ઇસ્લામનો સિદ્ધાંત હતો એ મુજબ મોટા અસ્પતજી હતા, એને ઇસ્લામ ધર્મ સ્વીકારી એટલે એ ગાદી ઉપર આવે અને પોતાની ગાદીની લાલચમાં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. પણ જે બીજા 3 ભાઈઓ હતો અસ્પત, ગજપત, નરપત, 4 ભાઈ હતા ભૂપત. એમાંથી ગજપત, નરપત અને ભૂપત એટલે કીધું કે અમારે ઇસ્લામ ધર્મ નથી સ્વીકારવો. એટલે જામ નરપતજીએ જેટલા કુટુંબો હતા બધાયમાં ઢોલ વગડાવીને કીધું કે અમારી સાથે જેને હિન્દુ રહેવું હોય, ઇસ્લામ ધર્મ ન સ્વીકારો હોય એવા અમારી સાથે આવે. એવા 80,000 કુટુંબને લઈને 7 લાખ એની પાસે ઢોર હતા, કેટલ્સ આપણે કહીને. એ જમાનામાં બીજી કાંઈ મિલકત નહોતી, હીરા જવેરાત કે કાંઈ માલ મિલકત કે પૈસા. મુખ્ય મિલકત હતી કેટલ, ઢોર, ગાયો, ભેંસો, ઊંટ છે, હાથી છે, ઘોડા છે. એવા 7 લાખ
ઢોર અને હાથી ઘોડા અને વિશાળ 80,000ના કુટુંબ સાથે જામ નરપતજીએ ઇજિપ્ત છોડી અને સૌથી પહેલા સિંધમાં આવ્યા. ને સિંધમાં એક પ્રદેશ હતો, એમાં એમને ચિમકારણ એમ કરીને પડાવ નાખ્યો. પછી વણઝારા આવતા હતા ગિઝની બાજુથી. એ વણઝારાને એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને તમે કોણ છો? તો એક ત્રીજા પાનામાં કોઈ આ ગદ્યનું લેખન નહોતું, દુઆ જ હતા. ઇતિહાસ એટલે દુઆ અને કાવ્યો. તો એ કાવ્ય એક ગાય છે. યુગને દિયા તમે અને દાન યુગાડે રોજ યા તો શીર બંદી સાંડ રખે એ ત્યાં રાજ કરે ફિરોજ. જે વણઝારા હતા એને પૂછ્યું કે ગિઝનીમાં તમે ક્યાંથી આવો છો? ગિઝનીમાંથી આવી છે. કોણ રાજ કરે છે? કે ફિરોજ શાહ બાદશાહ. પણ પ્રજા એનાથી કંટાળી ગઈ છે કે દરરોજ નવા નવા ટેક્સ ઉઘરાવે છે, દાળ ઉઘરાવે છે. એટલે જામ નરપતજી નક્કી કર્યું કે આપણે ગિઝની બાજુ જવું છે. એટલે ગિઝની લાખો ઢોર લઈને હજારો માણસોની સાથે ગિઝનીની બહાર ઓસમના ડુંગરા હતા. વિશાળ વિસ્તાર હતો, જે લીલો વિસ્તાર હતો અને ઓસમના ડુંગરા હતા. અહીંયા બધાનો પડાવ નાખ્યો. અને પછી ગિઝનીની મુલાકાત લેવાની, કારણ કે એના ખાસ માણસો હતા. એમનો ભાટ હતો માણ ભાટ, જે આજે આપણે બારોટ હોય છે ને, વહીવંચા બારોટ, એ. અને એમના ખાસ સાથીદાર હતો સાહો સંઘાર, અને એક એના ચારણ હતા દસોંદી. એ એમના ખાસ માણસો એની સલાહ લેતા. એટલે કીધું ગિઝનીની આપણે મુલાકાત લેવી છે. એટલે ગિઝનીના બાદશાહ ફિરોજ શાહ હતો, એના દરબારમાં જામ નરપતજી ગયા. કેડે બંધા કમાનું બેલી સભાએ આયા, તીતકાએ જતે અરે वो तो फिरोज शाह बादशाह. સમય જીરાયણ છે અને હોલી ચડાઈ ચોટ છે, જુડો ગુડો જોરે પણ એ વીઠો વા ગોવિંદ છે. સમો આયો સલામ તેથી તેરસ જેડી સામે વિઠો સિંહ અરે वो तो नियारो नरपत जाम के क्या चाहता बैलिया क्यों या जोड़े गाल सुनायो से पींडू पूछे ता पातसा. એટલે જે દુઓ ગાયો એ જમાનામાં હિસ્ટ્રી એટલે દુઆ જ હતા અને કાવ્યો હતા. તે સર્વ લશ્કરના જે માણસો હતા જામ નરપતજી સાથે, એ ધનુષ બાળ કેળે બાંધી અને ફિરોજ શાહ બાદની ગિજનીમાં દાખલ થયા. અને જામ નરપતજી પોતાના માણસો સાથે દરબારમાં ગયા. પછી જે બાદશાહ છે એ વારંવાર પૂછવા માંડ્યો કે તમે ક્યાંથી આવ્યા છો,
ક્યાં આચતા બેલિયા કયો આજોડે ગાલ સુડાયો છે પિંડ પૂછેતા પાછા લખ્યું ને વારંવાર પૂછવા માંડ્યો. જવાબ આપ્યો ક્યાંથી આવ્યા, તમે કોણ છો, તમે ક્યાંના છો, વારંવાર પૂછ્યું એટલે જવાબ દીધો. 3 વખત પૂછ્યું, 3 વખત જવાબ આપ્યો. પછી જામ નરપતજીને થયું કે આપણે ઉપવાસ કરે છે, એટલે એમને જામ નરપતજી અજાન બાહુ હતા કે જેના ડાબો હાથ ને જમણો હાથ બે જ લડાઈમાં કામ કરતા હોય, અને જેના હાથ એટલા લાંબા હોય ગોઠણથી નીચે હોય એને અજાન બાહુ કહેવાય. તો અજાન બાહુ હતા. તો એને સાવો સંઘાર હતા એમની સાથે, જે સાથી હતા એમને ઈશારો કરીને જામ નરપતજીએ એક જ તલવારનો જાટ ચૂટકીને ડાયરેક્ટ ફિરોઝશાહ બાદશાહનું માથું કાપી નાખ્યું. એટલે જામ નરપતજી કીધું અસરીઓ સભરનું આયા અને ધીંગોયા સાજો દામ નરપત મોહીજો નામ તું વેરે વો પૂછે તો પાતશાહ. પેલી પીરોજ પાતશાહ કે કટકે કડકાય આ તો ગીઝની જે તકત વિઠો અરે આ તો સમોય સવાય. એટલે ફિરોઝશાહ બાદશાહને તલવારને એક જ ઝાટકે મારી અને ગાદી ઉપર બેસી ગયા. અને તમામ એના માણસોને ઈશારો કર્યો જે બહાર હતા એ બધાય હથિયારબંધ લશ્કર અંદર આવી ગયા અને દરબારીઓ જેટલા શરણે થઈ ગયા એને માફ કર્યા. બીજા કેટલાયને યુદ્ધમાં વાઢી અને ગિઝનીના રાજા થઈ ગયા. આ ગિઝની રાજા ગિઝની ઉપર જામ નરપતજીએ 18 વર્ષ રાજ કર્યું હતું. અને એ દરમિયાન એમને ત્યારે યુવાન હતા સાવ, કારણ કે પિતાજી શહીદ થઈ ગયા. એટલે એને એ દરમિયાન પછી રાજા બની ગયા. એટલે એમના એક સોઢા હતા માણભાટ, અને સાહો સંઘારને બધે કીધું કે હવે તમે લગ્ન કરી લ્યો. એટલે જગદેવ સોઢાના કુંવરી ચાંદાબા હતા. એ જમાનો એવું હતું કે અત્યારે જેવું નહોતું કે આપણે જાય એટલે પછી કીએ ક્યાંના છે ને કેટલી હાઈટ ને કેટલી કે ઊંચાઈ ને કે કેટલું ભણેલા છે, અમે તો ડૉક્ટર છીએ કે અમે વકીલ છીએ કે એવું બધું દીકરીઓ કહે ને. તો એ કાંઈ હતું નહીં કે શું કરવું. પછી એમને નરપતજીનું પૂતળું બનાવ્યું, નરપતજીનું પૂતળું બનાવ્યું. એનો લઈને એના બારોટ જાઓ અનુભાવો. એટલે બારોટજી એમના જે હતા એને પુરોહિત બે ગયા અને જામ નરપતના હું જઈને વખાણ કરે રાજમાં જઈને. એટલે જગદેવ સોઢાની જઈને, કારણ કે જામ નરપતજીએ ગિઝની જીતી લીધું એટલે મોટાભાગના રાજાઓ જાણતા હતા. જગદેવ સોઢાની આ ગયા એટલે પછી એને વખાણ કર્યા અને પુતળું બતાવ્યું કે આ અમારા જામ નરપતજી છે, એમની સગાઈ કરવાની છે. એટલે એમના કુંવરી હતી ચાંદાબા, એમની સાથે એમની સગાઈ કરી. એકબીજાને જોયેલા ન હોય પછી લગ્નની તિથિ નક્કી કરતા આવ્યા કે હવે ફલાણી તારીખે આવશું, ઓલાને ખબર ન હોય. પુરોહિતને ચારણ ગયા અને સીધી લગ્ન તિથિ નક્કી કરતા આવ્યા. આવી રીતે જામ નરપતજી વિશ્વ આખાના જેટલા જાડેજા રાજપૂત છે ત્યાં બાદશાહની વિશાળ સેના આવીને ગિઝની ઉપર ચડાઈ કરી. જે સામી છાતીએ લડીને જામ નરપતજી એમાં શહીદ થઈ ગયા. એ વિશાળ યુદ્ધ છે. દીકરા હતા સમાજી, એટલે સમાજી 500 માણસોને લઈ અને એ જે અફઘાનિસ્તાનના ડુંગરાઓમાં સંતાઈ ગયા. અને જ્યારે કાબુલના બાદશાહની જે સેના જતી હતી તો બેય બાજુ ઊભા રહી ગયા અને એક એક ઘોડો જ પસાર થાય, એક એક માણસ પસાર થાય એવી સાંકડી ગલીઓ હતી ડુંગરા વચ્ચે. એમાં લઈને મારવા માંડ્યા કાબુલના બાદશાહ સૈનિકોને. એટલે ઓલા કીધું કે આ તો કોણ આવ્યું પાછું. એટલે બધી તપાસ કરી કોણ છે. તો કે સર એ સમાજી છે. એને બાદશાહને કીધું
અને 500 ઘોડેસવાર સાથે આવ્યો છે. તેને આશ્ચર્ય થયું કે આટલા બધા હજારો ખપી ગયા, જામ નરપતજી શહીદ થઈ ગયા, તોય હજી લડાઈ કરવી છે. તો કે આ તો વંશજ એવો જ સાહેબ, એનો 5 વર્ષનું બચ્ચું છે, તમને શાંતિથી નહીં લેવા દઈએ. એના કરતાં તમે સમાધાન કરી લ્યો. એટલે મુખ્ય હતું, મેં તમને કીધું કે લાખો ઢોર હતા. એટલે એમણે કીધું કે શું સમાધાનમાં જોઈએ, તો કે સિંધુ નદીની કિનારે એ ગઢ કાછા કાંઈ પ્રદેશ હતો, એ તામ્ર પરતા ઉપર કાબુલા બાદશાહે લખી દીધો. અને સમાજી ખાલી 18 વર્ષનો યુવાન હતો, 500 ઘોડેસવાર લઈને ગેરીલા લડાઈ કરી અને ફરીથી પોતાનું રાજ લીધું. એટલે સમા અટક લાગી. પેલા જામ રાજાને જામ કહેવાનું ચાલુ રાખ્યું. ઈરાનના બાદશાહે જામ નરપતજીને ઇલકાબ આપેલો જામ એટલે સૌથી વધારે જે હોય એ જામ કહેવાય. સૌથી વધારે હોશિયાર કોઈ હોય તો જામ કહેવાય. આપણા બધા એવા સૌથી વધારે પૈસાવાળા હોય તેને જામ કહેવાય. શક્તિ હોય, સૌથી શક્તિશાળી હોય એને જામ કહેવાય. એટલે આવું ઇલકાબ આપેલો જામ નરપતજીને એટલા બહાદુર હતા. એટલે ઈરાનના બાદશાહ જે પારસી હતા, ત્યારે ઇસ્લામ નહોતો, એમને ઇલકાબ આપેલો. પણ પછી રાજાની જામ રાખીને જે રાજ વહી ગયેલું એ સમાજે ફરીથી અપાયું. એટલે બધાની અટક સમા લાગી. એટલે આપે આજે કીધું કે જામ નરપતજીનું આજે આપણે મેં વાત કરી, એ સમગ્ર વિશ્વના જાડેજા રાજપૂતના આદિપુરુષ છે. આપણે એક જ વ્યક્તિમાંથી આપણે લાખો થયા છીએ. એટલે અને આવા જે અત્યારે અફઘાનિસ્તાન નામ લઈને માણસો બીવે છે કે આપણે જવું જ કે જે પરવા કોઈ અફઘાનિસ્તાન નામ લે તો કે યા નથી જવું, પાછા આવશું જીવતા કેમ. એ અફઘાનિસ્તાન ઉપર આમાં વળવા રાજ કરેલું. એટલે આ 100% પ્રૂવ થયેલી હકીકત છે. ઇતિહાસ પેક્ષે મેં આપને કહી. આપણો વધારે સમય નથી લેતો, આજે ઉદ્ઘાટન હતો એટલે આપણે વધારે સમયમાં થયો. હવે આપણે ચારણી સાહિત્યના નિષ્ણાત અને આપણા સૌનું ગૌરવ, એટલે તમને પહેલેથી બોલાવ્યા છો અનુભાઈ. એટલે એ ભૂચરભાઈનું પણ કાર્ય પોતે લખ્યું છે. એમના અને એમના સાથી કલાકારોને વિનંતી કરું છું કે તમે સ્ટેજ સંભાળો અને